સીતારામ જલીલભાઈમાં કેમ છો બધે? એકદમ મજામાં. અત્યારે વાગ્યા 9:30 તૈયાર થઈ ગઈ. સ્કૂલે થોડુંક કામ છે એટલે વહેલું જવું પડે એમ છે. હમણાં 1-2 દિવસ બસનું કામ એવું બધું પાર્સિંગનું છે તો થોડુંક રસોઈ થઈ ગઈ, કામ ઘરમાં બધું થઈ ગયું મારું. હવે છોકરીઓ નીચે જ પોતા કરવાના આવે ને તો એનું કામ બાકી છે અડધું. 50% કામ હું કરું ને 50% કામ એની પાસે કરાવું એટલે કામ જલ્દી પોગી જાવ. કદાચનું 2 દિવસ ક્યાંય રોકાવા ગઈ હોય તો મારી મને પ્રોબ્લેમ ન થાય. એટલે 50% મારું કામ કમ્પ્લીટ થઈ ગયું ને એ લોકોનું કામ બાકી છે. એ 10 વાગ્યા પછી આવે એટલે કામ કરી જાય. તો પછી સીતારામ મજા આવે ને? એકદમ મજા. કે ગરમી થાય? ગરમી તો છે, વરસાદ થોડો થયો એટલે કદાચ પાછો થઈ જાય, વાસા દેખાય. માં સીતારામ કાં હેઠા બેઠા? સીતારામમાં ગરમી થાય ત્યાં બેસી ગઈ. અહીં ખુરશી ઉપર વહી જાવ. બહુ ગરમી થાય. બહુ ગરમી થાય. થાય વરસાદ? વરસાદ તો થાય જ ને. આજ તો બપોર સુધી થાય. ઓહો, આજ ગરમી બંધાણી છે ગમતી થઈ જાય લગભગ વાંધો નહીં આવે. વેલેરો થઈ જાય તો સારું ને? તો ગરમી ઓછી થઈ જાય. બીજું કાંઈ ખેડૂત બિચારા નિરાશ થઈ જાય. ખેડૂત નિરાશ થઈ જાય. બધાય પાણી ચાલુ કરી દીધું હોય તે. પપ્પા કે દુઃખ થાય વરસાદ? વરસાદ આજ દેખાય છે એવું વાતાવરણ બધાનું એટલે. વરસાદ થયો તાર ઉપર ધોવાઈ ગયું. હમણાં થોડાક દી છે ને આ ગાર્ડનમાં નથી બેસવાનું, રાખવું એવા ઓલામાં ખાટલા રાખીને વાં બેસીએ ત્યાં રાખી એના બે તો ફર્સ્ટ ક્લાસ થઈ જાય. તો આ રૂપારી કોરી જાય. ત્યાં મોટી લાગે ને કે થઈ જાય ન હારી. આમ લઈ લાઈન પડી ગઈ તો હમણાં આપણે હાલતા નથી ને બેસતા નથી તો જો આખી એક લેવલ થઈ ગયું હરખું. વરસાદ થાય તો બહુ અસર થઈ જાય. વરસાદની ઓલી મોની વેલ પડી ગઈ, વજન થી હતી પપ્પા. અડધી દાખી પડી ગઈ વેલની. હા, આ સાઈડથી પડી. વજન વધ્યો એટલે પડી ગઈ. પાંદડા બહુ મોટા છે એ. વજન વધી જાય એટલે પડી જાય. ઉપર કઈ દોરીથી બાંધીને ચડાવીએ તો વાત નથી. પણ તોય ન તેમાં વજન વધારે ને. એ કોરેલી છૂટે દીવાલ. તો ભાઈ વજનથી પડી જાય ને. એથી આગળ ન જાય એટલી. ગુલાબ અસલ આવ્યા પણ કેરા આવ્યા. કેરમાં કેર વાવ્યા પછી પહેલી વખત કેળા આવ્યા છે. બહુ અસલ. એમાં આટલો ટાઈમથી આપણે પાણી નાખતા હોય પણ વરસાદનું થોડુંક પાણી પડે ને એ બહુ ઝાડવાને એકદમ મોજમાં આવી જાય. ઝાડવામાં જીવ આવી ગયો એવું લાગે. આંબા ને બધું ધોવાઈ ગયું. તો અહીંયા એક લૂંગ આવી. વજન એવો થઈ જાય મને લાગે આને કંઈક અહીંયા ટેકો નીચે બાંધવું જોઈએ. કેરી ગઈ ને તો કેળા આવી ગયા. અત્યારે તો સારા દેખાય છે. હવે આવા નવા હેલ્ધી રહે. કેળ મોટી થઈ ગઈ એકદમ. આ બાજુ ગુલાબ હમણાં તો બહુ આવે. વરસાદ પડી એટલે તો બહુ આવે. ચીભડાનો વેલો કર્યો. પછી આ બાજુ એટલા ફૂલ ઝાડ છે. સીતાફળ આવ્યા ને જામફળ આવ્યા. સીતાફળની અપડેટ આપું તમને. પાકે કે દી નથી ખબર. આવ્યા તો ખરી. બે આવી ગયા બધા એમાં. મોટા મોટા થઈ ગયા છે અમુક અમુક તો.
સીતાફળી બહુ મોટી છે. કાપી હતી ને નીચેથી અહીંથી કાપી નાખી હતી વચ્ચેથી, એટલે બહુ મોટી થઈ ગઈ. દેવભાઈનું ઘર દેખાય, દેવભાઈનું. હું અગાસી ઉપર આવતી રહી, સ્કૂલે પહોંચી આવી ને અગાસી ઉપર આવી ચેક કરવા. આજે રાતના જે વરસાદ હતો ને તો ચેક કરી લઉં ક્યાંય પાણી ભરાતું નથી. અને ઉપર આ કપડું બાંધ્યું ને એ એક જગ્યાએથી થોડુંક રાતના પવન હતો એટલે ખુલી ગયું છે, તૂટી ગયું છે આમ ટૂંકમાં. એ પણ ચેક કરી લઉં, પાછું ફિટ બંધાવી દઉં એટલે તડકો ન પડે. તડકો એવો છે ને એક બાજુ આમ ગરમી છે. આજ તો સવારથી ને લાઇટય નહોતી અહીંયા સ્કૂલે, એટલે હમણાં આવી બધું. હું અત્યારે સીડી અહીંયા પહોંચી ને ત્યારે લાઇટ આવી. હવે વરસાદ થઈ જાય, એકદમ ફૂલ વરસાદ થઈ જાય ને વાવણી જેવો તો સારું, તો આ ગરમી થોડીક ઓછી થાય. અહીંયાથી આખું તોડી નાખ્યું કપડું, બાકી આ બાજુ બધાયમાં બરાબર છે, આમથી આખામાં બરાબર છે. આ ખૂણેથી એક પાછું ખેંચીને બાંધવું પડશે. આટલું મસ્ત વાતાવરણ છે ને અત્યારે. ઝાડવા બધાય ધોવાઈ ગયા તો સરસ લાગે એમ. વરસાદ તો થોડોક આવ્યો પણ બધાય ઝાડવા ધોવાઈ ગયા. ગામથી દૂર છે ને સ્કૂલ, એટલે એટલું સરસ વાતાવરણ છે. આમ એકદમ શાંત એવું લાગે, કંઈ અવાજ જ નહીં. આજુબાજુમાં પણ ખેતર જ છે. મસ્ત વાતાવરણ, એકદમ શાંત વાતાવરણ છે. હવે કોરી જાય આ લોન બધી. જ્યાં દેખાય ત્યાં સુધી આમ ખેતર લીલા લીલા દેખાય છે.